રીસર્વેની, જી હા, ખેડૂતો માટે રીસર્વે એક માથાનો દુખાવો છે, કારણ કે જે જમીનની માપણી થઈ ડ્રોનથી માપણી બાદ ખેડૂતોના ઘણા બધા આરોપો છે કે શેઢાના જે વિવાદો ઊભા થયા છે, ભાઈઓ ભાઈઓ વચ્ચે તણાવ ઊભો થયો છે અને ઘણા સમયથી આ બધું જ ઠીક પાડવા, થાળે પાડવા માટે ખેડૂતો પ્રયત્ન કરી મુશ્કેલી વેઠી રહ્યા છે અને એને લઈને ખેડૂતો વિનંતીઓ કરી રહ્યા છે, આવેદન આપી રહ્યા છે અને હવે આ રીસર્વેની કામગીરીમાં ખેડૂતોને વધારાની મુદ્દત આપવામાં આવી છે, એક રાહત આપવામાં આવી છે. શું છે હિરેન પાસેથી જાણીએ. હિરેન, જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશનની કામગીરી રાજ્ય સરકારે લગભગ 2 થી 2.5 વર્ષ પહેલા કરી હતી અને ત્યારથી સતત આ કામગીરીમાં લઈ અને વિવાદ યથાવત રહ્યો છે. ગઈકાલે એટલે કે 31/12/2023 આ જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશનની કામગીરીનો સમય પૂર્ણ થયો હતો. જોકે આ સમસ્યા હજુ ઠેરના ઠેર રહેતા રાજ્ય સરકારે ફરીથી 1 વર્ષ માટે આ સમય વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ જમીન રીસર્વે, પ્રમોલ્ગેશન અને એના પછીની જે ભૂલો છે, સરકારની આ નીતિના કારણે જે ભૂલો રહી ગઈ છે અથવા તો જમીન ઘણા ખેડૂતોની ઓછી થઈ છે, ઘણા ખેડૂતોના ડોક્યુમેન્ટમાં ફેરફાર થઈ ગયો છે, આવી અરજીઓ જે છે ક્ષતિવાળી અરજીઓ, એ અરજીઓ પર કામગીરી કરવા માટેનો સમય વધુ 1 વર્ષ લંબાવવાનો મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે. 31 ડિસેમ્બર 2024 સુધી, આ 1 વર્ષ સુધી ફરીથી આ જે અરજીઓ આવેલી હશે અરજીઓ પર ચકાસણી અને તેનું વેરિફિકેશન બાદ ફરીથી રીસર્વે માટેની કામગીરી કરવાની રહેશે. આ અંગેનો પરિપત્ર આજે મહેસૂલ વિભાગે બહાર પાડ્યો છે. મહત્વનું છે કે સરકારે ગયા વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજ્યમાં તમામ જગ્યાઓ પર આ કામગીરી પૂર્ણ થઈ જશે ઝડપથી એ પ્રકારનો દાવો કર્યો હતો. જો કે કામગીરી ન થતા સરકારે ફરીથી 1 વર્ષ માટે આ સમયગાળો લંબાવ્યો છે. અને આગળ વાત કરવી છે બોરવેલ, જીવ લેતા બોરવેલની, બાળકોના જીવ લેતા બોરવેલની. થોડા દિવસો પહેલા આપણે સુરેન્દ્રનગરમાં જોયું કે એક બાળકી બોરવેલમાં પડી, એને બહાર તો કાઢી લેવામાં આવી પણ બાળકીનો જીવ ન બચાવી શકાયો, એ માઠા સમાચાર મળ્યા હતા અને પછી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો. ફરી એકવાર હજી તો એમાં કાર્યવાહી, તપાસ ચાલી રહી છે. ત્યાં દ્વારકામાં કંઈક એવું જ સામે આવ્યું છે, એવી જ ભયાનકતા સામે આવી છે, જ્યાં એક બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ છે. 30 ફૂટ ઊંડો બોરવેલ છે, બાળકી ત્યાં ફસાયેલી છે અને બાળકીને બચાવવા માટે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચવા માટે તૈયાર નીકળી ચૂકી છે. ત્યાંથી થોડી વારમાં એનડીઆરએફની ટીમ પહોંચશે. 2.5 વર્ષની આ બાળકી છે એન્જલ, જેને બચાવવા માટે અત્યારે તંત્ર દ્વારા, સ્થાનિકો દ્વારા પૂરજોશ કામગીરી કરવામાં આવી રહી છે. બોરવેલના એ ટ્યુબની અંદર, એ પાઇપની અંદર અત્યારે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. મામલતદાર, ટીડીઓ, અધિકારીઓ પણ ઘટના સ્થળે છે. બાળકીને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં રાણ ગામે આજે 2.5 થી 3 વર્ષની બાળકી, જે એક લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ અંદર એક બોર છે એમાં રમતી રમતી પડી ગઈ છે. જેવી ખબર પડી છે ગામ લોકોને, સરપંચને, અને સરપંચે આજુબાજુના જેટલા હતા મને પણ ફોન કર્યો છે અને અહીંયા અત્યારે એસપી શ્રી, કલેક્ટર શ્રી તેમજ આને લગતા તમામે તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે. જે સંભવ છે એ બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે. એક 2.5 વર્ષની કિંજલ નામની બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરમાં છે. અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ. આર્મીની ટીમ રસ્તામાં છે. અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે. આ ઉપરાંત એનડીઆરએફને પણ જાણ કરી છે, તો એ ટીમો બધી આવી રહી છે. કલ્યાણપુર તાલુકાનું રાણ ગામ છે, ત્યાં એક 2.5 થી 3 વર્ષની બાળકી એક રમતા રમતા બોરમાં પડી જતા, આ બોર જે અંદાજિત 100 ફૂટ જેટલો ઊંડો છે, પણ બાળકી જે એ 30 ફૂટ જેટલી ઊંડાઈ વચ્ચે ફસાઈ ગયેલી છે અને હાલમાં તંત્ર દ્વારા અહીંયા તમામ જાતની પ્રક્રિયા કરવામાં આવેલી છે. હું આપને મારા સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપણે દ્રશ્યો બતાડીશ કે કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને તમામ જે ટીમો છે, અહીંયા એનડીઆરએફની ટીમ પણ વડોદરાથી છે તે રવાની થઈ ગઈ છે અને જામનગરથી આર્મીની ટીમ પણ છે અને અહીં ખાસ કરીને જે આ જિલ્લાના ધારાસભ્ય છે એ પણ ખડે પગે છે અને તમામ જાતની જેમ બને એમ તાત્કાલિક ધોરણે બાળકીનો બચાવ થાય તેવા હાલના જે પ્રયાસો ચાલી રહ્યા છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. અને સુરતની અંદર એક એવો અકસ્માત થયો જે હચમચાવી નાખે એવો છે, વિચલિત કરી નાખે એવો છે, કારણ કે એક 4 મહિનાની બાળકી સુરતમાં કાર નીચે કચડાઈ ગઈ. કાર યુટર્ન લઈ રહી હતી અને કચડાઈ ગઈ. આખરે કેવી રીતે એક 4 મહિનાની બાળકી રસ્તા ઉપર હતી કે પછી કાર ફૂટપાથ પર ચડી ગઈ? કેવી રીતે આ અકસ્માત થયો? કેવી રીતે આ ભયાનકતા થઈ? આઝમ પાસેથી જાણીએ. આઝમ, લુપુ સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના બનીને સામે આવી છે. 2 બાળકો રોડ પર સૂટેલા હતા અને 4 વ્હીલ ગાડીનો જે ચાલક હતો એને યુટર્ન લીધો હતો. યુટર્ન લેતાની સાથે જ એને બાળક રસ્તા પર સૂટેલું ના દેખાયું હતું. 2 પૈકીના એક બાળકના ઉપર આ 4 વ્હીલ ગાડીના ચાલકે
કાર ચડાવી દીધી હતી, જેના કારણે બાળકને ગંભીર ઈજા થઈ હતી. બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને પરિવાર સજીવ દોડી આવ્યા હતા, પરંતુ ફર્સ્ટ પર આજે ડોક્ટરે બાળકીને મૃત ઘોષિત કરી હતી. બે પૈકીની એક બાળકી ચમત્કારિક રીતે બચી જવા પામી છે, જ્યારે 4 મહિનાની બાળકીનું મોત નીપજવા પામ્યું છે. જી. અને આગળ વાત કરવી છે હિટ એન્ડ રનના કાયદામાં આવેલા નવા સુધાર અને એનાથી ઊભા થયેલા વિરોધના વંટોળની. કારણ કે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે રફતારના રાક્ષસો કોઈને ઉડાડી દે, કચડી દે અને પછી ત્યાં જ એને મરવા માટે છોડીને જતા રહે છે. આવી ઘટનાઓ ન બને, આને રોકી શકાય એના માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો. કાયદા વધુ કડક કરવામાં આવ્યા, સજાની જોગવાઈ વધારવામાં આવી. 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરવામાં આવીને ત્યારબાદ ઠેર ઠેર હડતાલ જોવા મળી રહી છે. ટ્રક ચાલકો પૈડા થંભાવીને ઊભા રહી ગયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, એક પણ જિલ્લો એવો બાકાત નથી કે જ્યાં આગળ ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન ન થઈ રહ્યા હોય. ક્યાંક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, તો ક્યાંક મહીસાગર જેવી જગ્યાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યા છે, ક્યાંક ચક્કાજામ કરવામાં આવ્યા છે. રસ્તા ઉપર, હાઈવે ઉપર લાંબા ટ્રાફિક જામ થઈ ગયા છે, કિલોમીટરોના. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ સર્વત્ર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવું નથી કે ખાલી ટ્રક ડ્રાઈવરો જ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ BRTS અને સિટી બસના ડ્રાઈવરો પણ વિરોધ પર ઉતર્યા છે, હડતાલ પર ઉતર્યા છે. આ કાયદાની જોગવાઈઓ હળવી કરવામાં આવે એવી માંગ પ્રબળ બની રહી છે. આંદોલનની આગ સતત ને સતત છેલ્લા 3-4 દિવસથી વધારે ને વધારે ઉગ્ર બનતી દેખાઈ રહી છે. અકસ્માતના નવા જે કાયદાઓ છે તેને લઈને હજારો ટ્રક ડ્રાઈવરો છે, બસ ડ્રાઈવરો છે કે જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ જે તેનો વિરોધ છે જોવા મળી રહ્યો છે. અસલાલી ખેડા હાઈવે પર જે ટ્રક ચાલકો છે કે જે અત્યારે હાલ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આ જે કાનૂન છે તેને પાછો લેવામાં આવે. તેને લઈને આ જે ટ્રક ચાલકો છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરો સાથે વાતચીત કરીશું. વિરોધ कर रहे हो, हड़ताल पर हो आप सभी लोग ट्रक ड्राइवर, क्यों विरोध कर रहे हो, क्या मुख्य मुद्दे यही है कि जो है ये जो कानून वापस लागू किए हैं, हम लोग गरीब आदमी ड्राइवरी करते हैं, रात दिन मेहनत करते हैं, सभी ड्राइवर को गाली देते हैं रोड पे चलते हैं. तो कितने दिन से ये हड़ताल कर रहे हो और अपने सरकार में क्या रजूआतें की है? इसको 28 तारीख से हड़ताल है और हड़ताल जारी रहेगा, इतने अपना वापस नहीं लेगा. मुख्य आपकी मांगे कौन सी रही हुई है? ये कानून वापस ले, जो कानून बनाया गया है इसे वापस ले. जो पहला कानून चल रहा था उसी को चलने, तभी गाड़ी चल पाएंगे, हम नहीं चला पाएंगे नहीं तो गाड़ी. हमारे यही मांग है, ये काला कानून वापस लो. 7 लाख रुपया ड्राइवर के पास मिलेगा तो दुकान डाल के बैठ जाएगा, ये रोड पे घूमने के लिए नहीं आएगा. भारतीय वाला सब है, बिना इंश्योरेंस है, फिर भी रॉन्ग साइड ही चलता है. सब गलती और लोग करता है, लेकिन बड़ी गाड़ी का गलती मानता है. कैमरा पर्सन सागर अबारी સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સરકાર કાયદો એવો નિયમ લાયા છે કે કોઈ બી જગ્યાએ તમે ગાડી લઈને જો તો અકસ્માત થાય, બરોબર છે, તો ડ્રાઈવરના હાથે કોઈ બી વ્યક્તિ મરી જાય મળ્યો સાધનવાળો, તો એનો ડ્રાઈવરનો સજા થાય 7 વર્ષની ને 10 લાખ રૂપિયા દંડ ભરવામાં આવશે. તો અમારથી નોકરી ના કરાયા. છેતરપિંડીની, જી હા, હાઉસિંગના મકાનના નામે છેતરપિંડી કરવામાં આવી છે. અને એ પણ રાજકોટ જેવા શહેરમાં. પહેલાં જ્યારે મકાનનું રિનોવેશન અથવા તો હાઉસિંગના મકાનનું જ્યારે રીડેવલપમેન્ટ થાય ત્યારે બિલ્ડર દ્વારા સપના જુદા બતાવવામાં આવે, પ્લાન બીજા બતાવવામાં આવે, પણ જ્યારે મકાન હાથમાં આવે ત્યારે ખબર પડે કે આપણે તો છેતરાયા છે. રંગોલી પાર્કમાં જે પણ લોકો રહે છે રીડેવલપમેન્ટમાં 81 ચોરસ મીટર એરિયા એમને બતાવવામાં આવ્યો હતો જ્યારે પ્લાન પાસ કરાવવામાં આવ્યો હતો ત્યારે, અને ત્યારબાદ જ્યારે મકાન હાથમાં આવ્યું તો 77.50 મીટરનો એરિયા એટલે કે 3.5 મીટર એરિયા ઓછો આપવામાં આવ્યો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી લેવામાં આવી. હાઉસિંગ બોર્ડ તો જવાબ આપતું જ નથી. તો એમ કે અમે બરાબર કર્યું છે, કોર્પોરેશન વાળાએ ખોટી માપણી કરી છે. અને આવા તો આ એક નહીં, આવી તો ઘણી બધી છેતરપિંડીઓ કરી છે. BU પરમિશન પણ નથી. આવડી 17 બિલ્ડિંગો અહીં ઊભી છે. સરકારે ખુદે નિયમોનો ભંગ કરેલો છે. અમે એને કહ્યું અમે એસોસિએશન બનાવવા માટે તૈયાર છીએ, અમારે આજે જ બનાવવું છે, પણ અમને BU પરમિશન આપો એમ. હવે BU પરમિશન વગર અમે એસોસિએશન બનાવી તો પછી એની જવાબદારી પાછળથી કોણ લે? એટલે બન્યું નથી. એટલે એ મેન્ટેનન્સના પૈસા અમને નથી આપ્યા. આ સરકાર દ્વારા જ બનેલું છે હાઉસિંગ બોર્ડ, અને એમાં પણ BU પરમિશન નહીં. હા, નહીં નથી ને, BU પરમિશન નથી. અને જ્યાં કહી કે ભાઈ BU પરમિશન લઈ કે છે ને આ ચાલે. અમારે 1164 ફ્લેટ ધારકો અહીંયા રહે છે. અમારી સાથે કાર્પેટ એરિયામાં ભયંકર અન્યાય થયો છે. તે લોકોએ જે બતાવેલ છે 81 સ્ક્વેર મીટર દસ્તાવેજમાં, એની સામે અમારે ત્યાં દસ્તાવેજને જે પ્રોપર્ટી ટેક્સનું બિલ આવતા 77.50 સ્ક્વેર મીટરનું બતાવેલ છે, એટલે 3.5 સ્ક્વેર મીટરનો તફાવત છે. એવો દરેક કેટેગરીમાં તફાવત છે.
અને આગળ વાત કરવી છે વડોદરાની, જ્યાં જીવન સાધના સ્કૂલની અંદર હોબાળો મચી ગયો. નાના નાના બાળકો અંદર કોઈ બાળકને કોઈ બાબતને લઈને બાખડ્યા હશે. નાના બાળકોમાં આવું થતું રહેતું હોય છે, પણ એને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું જ્યારે બીજા એક બાળકના વાલી ધસી આવ્યા, સ્કૂલનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા અને પોતાના બાળક સાથે ઝઘડો કરનાર એ 4થા ધોરણમાં ભણતા બાળકને મારવામાં આવ્યો. અને ત્યારબાદ જેને મારવામાં આવ્યો એ બાળકના વાલીઓ પહોંચી ગયા, હિન્દુ સંગઠનો પણ પહોંચી ગયા અને સ્કૂલની અંદર હોબાળો કર્યો. જ્યારે સ્કૂલના આચાર્યને પૂછવામાં આવ્યું કે આવું કેવી રીતે થઈ શકે, બીજા કોઈ વાલીઓ આવી અને સ્કૂલમાં અમારા બાળકને કેવી રીતે મારી શકે, તો આચાર્ય લાજવાના બદલે ગાજ્યા હતા. તેમના દ્વારા મીડિયા ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે તમે કેવી રીતે અંદર આવી શકો છો. જ્યારે વાલીઓ અંદર ઘૂસી જાય છે, નાના નાના બાળકોને મારે છે, ત્યારે એ આચાર્યને કોઈ જ ખબર નથી પડતી અથવા તો આચાર્ય દ્વારા કોઈ સંજ્ઞાન નથી લેવામાં આવતું. પણ જ્યારે એમને સવાલ પૂછવામાં આવે છે તો સામે દાદાગીરી કરતા આચાર્ય જોવા મળ્યા. ગંભીર નથી ઘટના, એ સ્કૂલમાં ચાલતું હોય. નાના 4થા ધોરણના છોકરાઓ છે તો તમે એવું કરો છો? 10-12 ધોરણના છોકરાઓ તો આપણે સમજ્યા. નાના કાલે મળી જશે, હલી જશે, એકદમ મિત્ર છે. પરમિશન વગરની વાત કરો તો તમે પહેલા પરમિશન વગર કેમ અંદર ભત્રીજો છે છોકરો, સમજ એમને ખબર નહીં હોય ને, એમને ખબર નહીં હોય. છોકરા જુઠ્ઠું ના બોલે ને, છોકરા જુઠ્ઠું ના બોલે. અમને કઈ બિરયાની મળી ગઈ હશે એટલે ચૂપ થઈ ગયા હશે. તમને પરમિશન નહીં તો એ લોકોને મારવાની પરમિશન છે. જિલ્લા શિક્ષણ અધિકારીને કમ્પ્લેન કરવાની છે. 4 વાલીઓ જઈએ, જિલ્લા શિક્ષણ અધિકારીને કમ્પ્લેન કરો અને પોલીસ FIR કરો. શું છે વોચમેન કોઈ છે જ નહીં અહીંયા કે ડાયરેક્ટ ઘૂસી જ જાય, લોકોને આઈને મારીને જાય. છોકરાને કઈ મારી દીધું હોત તો શું કરી લેતા? શાળા સંચાલકોને રજૂઆત કરાઈ છે, એ કરી હતી પણ હજુ કઈ જામ નહીં આલ્યો. CCTV કેમેરા માંગ્યા હતા પણ કઈ અહીં નહીં ચાલતા કેમેરા. એવું જીવન સાધના નામની સ્કૂલ છે રાવપુરા પ્રખંડમાં. ત્યાં ભણતા ધોરણ 4માં વિદ્યાર્થીઓ ભણે છે. એ અંદર કંઈ ઝઘડો થયો, ઝઘડાનું સ્વરૂપ થોડું મોટું થયું. એક વિધર્મીનો છોકરો એ આપણા હિન્દુ સમાજના છોકરાને બ્લેડ મારે છે તો રડવા લાગે છે. મને લાફા માર્યા બે કોઈ મારે ભાઈઓ, શું નામ હતું? જુવેર ખાનના ભાઈઓ. ભાઈ ને બધા આયા હતા, મોટા આવ્યા. આમાં 3 જણ મદદ કરવા માટે આ લોકોને માર્યા. જુવેર ખાનના પેરેન્ટ્સ આવીને 1 જાન્યુઆરી વર્ષ 2024નો પહેલો દિવસ. વર્ષ બદલાયું અને એની સાથે સાથે બેન્કિંગ હોય કે સિમ કાર્ડ હોય કે પછી બીજા ઘણા બધા અનેક નિયમો બદલાયા છે. આખરે શું છે એ નિયમો જાણવા જરૂરી છે, કારણ કે ક્યાંક પછી લોચો ના પડી જાય, ક્યાંક ભોગવવાનું ના આવે. યશ પાસેથી જાણીએ કયા છે નિયમો. બિલકુલથી આજથી નવા વર્ષ 2024ની પ્રારંભ થઈ ચૂકી છે અને નવા વર્ષના પ્રારંભની સાથે બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટા ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને જો તમારું લોકર હશે બેંકમાં તો તેના માટે તમારે હવેથી ચાર્જ વસૂલવો પડશે. આ સાથે તમારા જે જૂના UPI ID છે તે પણ હવે નહીં ચાલે, તેને પણ તમારે રિન્યૂ કરવાના રહેશે. સિમ કાર્ડને લઈને પણ નવા નિયમો આવ્યા છે. આ સાથે તમારું આધાર કાર્ડ જે છે તેમાં તમારે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા હશે તો તેના માટે પણ તમારે પે કરવું પડશે. ત્યારબાદ તમે તેમાં ફેરફાર કરી શકશો. અને આગળ વાત કરવી છે, એક મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યારે ગોલ્ડી બરાડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. એ જ ગોલ્ડી બરાડ કે જેની હત્યાના સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં જેનું નામ સામે આવ્યું હતું, આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ગોલ્ડી બરાડને. જી હા, આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. UAPA અંતર્ગત ગોલ્ડી બરાડ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ગોગામેડીની હમણાં હત્યા થઈ હતી. રોહિત ગોદારાએ પોતાના ટ્વીટમાં પણ ગોલ્ડી બરાડનું નામ અંદર ઉમેર્યું હતું અને ગોલ્ડી બરાડને પણ આ ષડયંત્રની અંદર સામેલ હોવાનું એને ચિતર્યું હતું. ગોલ્ડી બરાડ સામે આની પહેલા પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, ક્યાંક હત્યા તો ક્યાંક ખંડણીના, અને હવે તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા.